હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। તો આજે હું તમને કેરીનું શાક બનાવતા શીખવાડીશ। અહીંયા મેં 3 કેરી લીધેલી છે। આ કેરીને આપણે ધોઈને કાપવાની છે। કેરીને એકદમ નાના આવા ટુકડા કરી દેવાના અને કાપ્યા પછી આપણે આને ધોઈ દેવાની। ધોયા પછી આપણે આને કુકરમાં બાફવા મૂકીશું થોડુંક મીઠું નાખીને। 3 થી 4 સીટી વગાડ્યા પછી આપણે જોઈ શકો છો કેરી એકદમ મસ્ત બફાઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરવાનો છે। હવે આપણે એક કઢાઈના અંદર તેલ લીધેલું છે। એના અંદર મેં 1 ટેબલસ્પૂન જીરું એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન મેથી એડ કરી છે, 1 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે, 1 લીમડો એડ કર્યો છે, 1 ટેબલસ્પૂન હળદર એડ કરી છે। હવે આપણે જે બાફેલી કેરી હતી એને આપણે આના અંદર એડ કરી દેવાનું। હવે આપણે આને એકદમ મિક્સ કરી દીધું છે। એડ કર્યા પછી હવે આપણે 2 ટેબલસ્પૂન અંદર મરચું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન આપણે કાશ્મીરી મરચું એડ કરીશું, બે ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી દઈશું। મેં અહીંયા 400 ગ્રામ જેવો ગોળ લીધેલો છે। આ ગોળને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। હવે આપણે આને 2 મિનિટ સુધી બનવા દઈશું। આપણું કેરીનું શાક એકદમ રેડી થઈ ગયું છે। આ બહુ જ મસ્ત ખાટું મીઠું શાક રેડી થઈ ગયું છે। આ બહુ જ ઓછા ટાઈમમાં બની જાય છે અને ટેસ્ટી બી હોય છે। જો તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।